અહીંયા બરોડા જિલ્લામાં મારું બહુ મોટું સંગઠન છે અને એ લોકો આજે રોજા ઇફતારી પ્રોગ્રામ રાખ્યો છે, એટલે અહીંયા હું હાજરી આપવા આવ્યો છું. અને આવનારા બહુ ટૂંક સમયની અંદર કોર્પોરેશન ચુનાવ ડિક્લેર થવાનું છે, એટલે આ લોકોને થોડું જાગૃત કરવા બી આવ્યો છું. અને ઇલેક્શન રમજાન માસ પતે એના પછી ઇલેક્શનની તૈયારી કરી લેવી અને જ્યાં જ્યાં જીતી શકે એવા ઉમેદવારો આપણે ઊભા રાખીએ. અત્યારથી કેલ્ક્યુલેશન ચાલુ કરો. હજી કેલ્ક્યુલેશન ચાલુ છે અને જ્યાં જીતી શકે એવા ઉમેદવારો અમે ઊભા રાખીશું. આજે રમજાનના પવિત્ર માસની અંદર વડોદરાના હાથીખાના વિસ્તારની અંદર ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા પ્રમુખ ઝુબેર પઠાણ અને રમજાન સોલંકી દ્વારા તથા આગેવાનો દ્વારા ખૂબ સરસ આયોજન હતું. મોટી પ્રમાણની અંદર કાર્યકર્તાઓ ભેગા થયા હતા. આગામી દિવસોમાં જે ચૂંટણી આવવાની છે તેને ધ્યાનમાં લઈને વડોદરા જિલ્લાની શહેરની અંદર એમઆઈએમ પાર્ટી પોતાના કાર્યકર્તાઓ ઉતારશે અને મોટા પાયે જીત મેળવશે એવી પણ અમે સૌને આશાઓ આપીએ છીએ. શાહિદ આજે વડોદરા વિસ્તારના જે હાથીખાના વિસ્તાર છે એમાં આજે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મારા મુખ્ય મહેમાન હતા અમારા સાબિરભાઈ કાબલીવાલા જે પ્રદેશ પ્રમુખ છે અને અમારા ગુજરાત પ્રદેશ વાઇસ પ્રેસિડેન્ટ સાહિદભાઈ મંસૂરી એ આવ્યા હતા. અને અમારા આજે 6 નંબર જે વોટ લાગે છે એ 6 નંબરમાં અમારે જે પબ્લિક હતી આજે બહુ સારી રીતે અમને સપોર્ટ આપ્યો છે અને આજે ઇફતાર પાર્ટીમાં ખાસા લોકો આવ્યા. આજે બહુ સારા દિવસ હતા અમારા લીધે. મારું નામ ઝુબેર પઠાણ, એમઆઈએમ પ્રમુખ બરોડા.